શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત. શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વસ્તી વિસ્ફોટ તાસ 2. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આ પ્રકરણમાં આપણે વસ્તી વિસ્ફોટ કોને કહેવાય અને ભારતમાં શું સ્થિતિ છે એના વિશે થોડી વાત કરેલી કે વસ્તી વિસ્ફોટનો અર્થ શું છે અને એના કારણે કેવું કેવું થઈ શકે. આજે આપણા દેશના વસ્તી વિસ્ફોટ વિશે વધારે વિસ્તૃત ચર્ચા કરીશું. છેલ્લા 50 વર્ષો દરમિયાન ભારતમાં વિસ્ફોટક વસ્તી વધારો થઈ રહ્યો છે. એટલે કે વિસ્ફોટક સ્થિતિ છે એ છેલ્લા 50 વર્ષની માત્ર છે. આથી ભારતમાં વસ્તી વૃદ્ધિનો પ્રશ્ન સૌથી તીવ્ર અને ગંભીર ગણાવા લાગ્યો છે. કારણ કે ગયા તાસમાં આપણે વાત કરેલી કે આપણે આયોજન પદ્ધતિ અપનાવી છે દરેક ક્ષેત્રે વિકાસ કરવા માટે, પંચવર્ષીય યોજનાઓ. પણ આ વસ્તી વૃદ્ધિ એટલી થાય છે કે આયોજનનો જે કંઈ પણ વિકાસ થાય છે એ જાણે કે આ વસ્તી ગળી જતી હોય એવું લાગે છે અને ખાસ આંખે ઉડીને વળગે એવો વિકાસ આપણને જોવા નથી મળતો. છેલ્લી 2 કે 3 સદીઓ દરમિયાન ભારતમાં વસ્તીનું કદ કેટલું વધ્યું છે તે જોવાથી ભારતમાં વસ્તી વૃદ્ધિની સમસ્યા કેટલી છે તેનો ખ્યાલ આવી શકશે. એટલે કે છેલ્લા 2 કે 3 સદી એટલે કે 200 થી 300 વર્ષ દરમિયાન વસ્તી ગણતરી ઘણા વખતથી થાય છે, પણ આ છેલ્લા 200 થી 300 વર્ષ દરમિયાન જે વસ્તીની વૃદ્ધિ વધી છે એ જોવાથી ખ્યાલ આવી જશે, એના આંકડા જોવાથી, કે લગભગ એ સ્થિતિ છે એ વિસ્ફોટક જેવી છે. 17મી સદીની શરૂઆતમાં ભારતની વસ્તી 130 મિલિયન એટલે કે 13 કરોડ, 1 બિલિયન એટલે કે 10 લાખની હતી. આ પ્રમાણે હિસાબ લગાવીએ તો 13 કરોડની માત્ર વસ્તી આખા ભારતમાં હતી. હવે એ સમયે પણ જમીન તો એટલી જ હતી, આપણી પાસે કુદરતી અમુક સાધનો છે તો એટલા જ હોય, પણ સામે સંખ્યા ઓછી હતી. આજે જમીન તો એટલી જ છે, સામે રકમ કેટલી છે માનવ વસ્તીની એ આપણને બાજુમાં જોવા મળે જ છે. તે અંગેના જૂના વખતના જે અંદાજો રજૂ થયા છે એના ઉપરથી ધારણા બાંધી શકાય કે પ્રાચીન કાળથી માંડીને ઈસવીસન 1790 સુધી ભારતની વસ્તીમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નહોતો. એટલે કે વસ્તી વધારો જે થયો છે એ 18મી સદીમાં થયો છે, 19મી સદીમાં થયો છે. 1790 સુધી વસ્તી આટલી વિસ્ફોટક રીતે વધતી નહોતી. હા, માનવ વસ્તી વધતી જવી એ તો જૈવિક ક્રિયા છે અને એ સામાજિક જરૂરિયાત પણ છે, પણ એની સ્થિતિ ગંભીર નહોતી, વૃદ્ધિ વધારે નહોતી, વિસ્ફોટક નહોતી. 18મી અને 19મી સદી દરમિયાન વસ્તી વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી બની. એનું પણ કારણ હતું, કારણ કે આ ગાળા દરમિયાન ભારતના રાજકીય પરિસ્થિતિમાં મૂળગામી પરિવર્તનો આવ્યા હતા. એની અસરને લીધે ભારતની સામાજિક સંસ્થાઓના માળખામાં પણ પરિવર્તનો આવ્યા. કારણ કે ત્યારે ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થઈ હતી અને એ શરૂઆત થતાં આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ પરિવર્તનો આવ્યા. કારણ કે અમુક લોકો બેરોજગાર થઈ ગયા હતા, એ લોકો યાંત્રિક બધી વસ્તુઓથી કામ કરતા હતા, ગરીબી વધી ગઈ હતી, બેકારી વધી ગઈ હતી, વ્યાવસાયિક આખું માળખું બદલી ગયું હતું,
જે આપણી મૂળભૂત પરંપરા હતી એમાં એકદમ ધરમૂળથી પાયેથી ખૂબ જ અસરકારક એવા અને એક રીતે કહીએ તો ભારત માટે નકારાત્મક એવા પરિવર્તનોની શરૂઆત થઈ હતી. અંગ્રેજોએ દેશમાં યાંત્રિકરણ અને યાંત્રિક એકત્રીકરણ શરૂ કર્યું. આથી હસ્ત ઉદ્યોગની પડતી થઈ, કારણ કે ભારતમાં પહેલેથી જ હાથ કારીગરોની બોલબાલા હતી. દરેક વ્યક્તિ પાસે અલગ અલગ કંઈક ને કંઈક હસ્તકૌશલ્ય હતું અને એનાથી એ લોકોનું ગુજરાન ચાલતું હતું અને પણ ઉત્તમ કક્ષાનું હતું. પરંતુ જે હાથેથી કામ થતું હોય એમાં સમય પણ વધારે લાગે અને અમુક જગ્યાએ, બાકી તો બધું ખૂબ સરસ થતું હતું, પણ છતાં અમુક બાબતમાં મશીન જેટલી ચોકસાઈ ના આવે કે ઝડપ ના આવે એ પણ સ્વાભાવિક છે. અને અંગ્રેજોએ યાંત્રિકરણ ચાલુ કર્યું. એથી હસ્ત ઉદ્યોગમાં રોકાયેલા વર્ગનો અમુક ભાગ ખેતી તરફ અને અમુક ભાગ છે એ શહેરી ઉદ્યોગ તરફ વળી ગયો. ભારત તો મોટા ભાગે 80% ઉપર ગામડાનું બનેલું હતું. એ બધા યાંત્રિકરણને કારણે શહેરો તરફ વળ્યા, કારણ કે શહેરોમાં જે લોકોએ યાંત્રિકરણ ચાલુ કર્યું હોય તો રોજીરોટી અહીંથી ખૂટી ગઈ ગામડામાંથી એ લોકોના હસ્તકારીગરોની, એટલે એ લોકો આજીવિકા માટે શહેર તરફ જવા લાગ્યા. અને અમુક લોકો જેની પાસે ખેતી હતી કે શક્યતા હતી એ લોકોએ ગામડામાં જ વસીને ખેતીને વ્યવસાય તરીકે અપનાવવાનું ચાલુ કર્યું. આથી ખેતીની જમીન ઉપર વસ્તીનો બોજો વધ્યો, એટલે કે ખેતી કરતા જે લોકો હતા એ વધી ગયા અને જમીન એટલી ને એટલી રહી, પણ એના પર ખેતકામ છે એ વધારે થવા લાગ્યું. ખેતીના ધંધામાં લગ્નોની તરફેણ કરવામાં આવે છે, કારણ કે ખેતી કામમાં વધારે લોકોની જરૂરિયાત પડતી હોય છે. બહારથી લોકોને રોકવામાં આવે તો ખૂબ ખર્ચ થાય, એટલે જે લોકો ખેતીના ધંધામાં રોકાયેલા હોય એ લોકો વધારે બાળકો પસંદ કરે, જલ્દી વહેલા લગ્નો કરી નાખતા હોય છે. તેથી કરીને કુટુંબોનું કદ છે એકદમ વધવા માંડ્યું. ભારતીય ઉપખંડમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1871-72 થઈ હતી, પરંતુ એ ગણતરી અપૂર્ણ હતી, કારણ કે તેમાં રાજ્યોની વસ્તી ગણતરી એકી સાથે કરવામાં નહોતી આવી. હવે દરેક રાજ્યમાં જો આપણે અલગ અલગ સમયે ગણતરી કરીએ તો જ્યારે છેલ્લા રાજ્યની ગણતરી થઈ હોય પૂરી થાય ત્યાં સુધીમાં પેલું રાજ્ય જે ગણાયું હોય એમાં પાછો વધારો થઈ ગયો હોય, આગળના દરેક રાજ્યમાં થોડો વધારો થયો હોય, તો આપણને એક સાથે આંકડો કેવી રીતે મળી શકે? માટે કહી શકાય કે એ ગણના છે તે અપૂર્ણ હતી, કારણ કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, તો આપણને ચોક્કસ આંકડો છે ન મળી શકે. ઈસવીસન 1881 બીજી વસ્તી ગણતરી કરવામાં આવી. આ બીજી વસ્તી ગણતરી બધા રાજ્યોમાં એક સાથે કરવામાં આવી, કારણ કે અગાઉ કરેલી વસ્તી ગણતરીમાંથી ખ્યાલ આવ્યો કે એમાં જે રીત અપનાવી હતી કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે કરી હતી, તો આંકડો બહુ વ્યવસ્થિત મળ્યો ન હતો, વધારે વિશ્વાસપાત્ર નહોતો રહ્યો, કે બહુ ચોકસાઈપૂર્વક નહોતો મળી શક્યો. આથી આ બીજી વસ્તી ગણતરી વ્યવસ્થિત હતી. 1871-72 પ્રથમ ગણતરી થઈ, તેમાં દેશની કુલ વસ્તી 206 મિલિયન એટલે કે 20,50,00,000 હતી. જોકે તે વખતે ખરેખર વસ્તી 25,50,00,000 હતી તેવો ડેવિસનો મત છે. અલગ અલગ સમાજશાસ્ત્રી છે એ અલગ અલગ રીતે અભ્યાસો કરતા હોય છે, તો દરેકના અભ્યાસમાં દરેકના નેટવર્કિંગ પ્રમાણે અલગ અલગ આંકડા મળ્યા હોઈ શકે ખરા. 1881ની બીજી વસ્તી ગણતરીના આંકડા અનુસાર ભારતની કુલ વસ્તી 256 મિલિયન એટલે કે 25,60,00,000 થઈ. અહીં એ બાબત નોંધપાત્ર છે કે આ બંને વખતની ગણતરીમાં વસ્તીના ચોક્કસ આંકડાને બદલે અંદાજો ઉપર વધુ આધાર રાખવામાં આવ્યો હતો. આથી એ આંકડાઓ પૂરતા આધારભૂત ગણી શકાય નહીં, કારણ કે ત્યારે વસ્તી ગણતરી માટેની વ્યવસ્થા, આયોજન એ બધું અલગ પ્રકારનું હતું, આટલું હાઈટેક નહોતું આજના સમય જેવું. એટલે જ્યાં સુધી વસ્તી ગણતરી થતી હોય ત્યાં સુધીનો આંકડો અને એટલા દિવસોમાં પાછું અંદાજિત બીજી વસ્તી વધી હશે એવું બધું ઉમેરીને આંકડા આપણને મળ્યા હોઈ શકે.
પરંતુ 1891માં સંપૂર્ણપણે આર્થિક વસ્તી ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું અને ત્યારથી દરેક 10 વર્ષે દેશની સંપૂર્ણ વસ્તી ગણતરી વ્યવસ્થિત ગણવામાં આવે છે. એટલે કે ખબર પડે કે દર 10 વર્ષના અંતરમાં કેટલા માનવ ઉમેરાય છે આ દેશમાં. તો એના પ્રમાણે કઈ રીતે કામ કરવું, કેવી રીતે આયોજન કરવું, કેવી રીતે વ્યવસ્થા કરવી, એનો થોડો ઘણો અંદાજ આવી શકે છે. આથી 1891 થી માંડીને છેલ્લી વર્ષની ગણતરી 1991માં થઈ ત્યાં સુધીના વસ્તીના આંકડા આધારભૂત ગણી શકાય એવા છે. જો કે 91 પછી પણ એક વસ્તી ગણતરી થઈ ગઈ છે, પણ એ આમાં નથી નોંધાઈ. કારણ કે આ ટેક્સ્ટબુકના જ્યારે બની હોય ત્યારે સમય જુદો હોય. ત્યાર પછી પણ વસ્તી ગણતરી થઈ ગઈ છે 2 વખત. તો આ બધાના આંકડા અનુસાર હવે કહી શકાય કે હવે જે આપણી પાસે આંકડા મળે છે એ વધારે વિશ્વાસપાત્ર છે. કારણ કે આપણને વસ્તી ગણતરી કઈ રીતે કરવી, કેટલા સમયમાં પતાવવી, કઈ રીતે એનો અંદાજ લગાવવો, આપણી પાસે પાકા આંકડા છે અને પાકું એનું આયોજન છે, જેથી કરીને ખબર પડે કે આટલી વસ્તી માટે દેશમાં જ્યારે કામ કરવાનું છે ત્યારે અલગ અલગ ક્ષેત્રે કેવી કેવી વ્યવસ્થાની આપણે ગણતરી કરીને આયોજન કરવું જોઈએ. ભારતની વસ્તી અને વસ્તી વૃદ્ધિના દર 10 વર્ષના આંકડાઓ આ કોષ્ટકમાં આપેલા છે. એમાં ખ્યાલ આવે છે કે ક્યારે ક્યારે કેટલા પ્રમાણમાં દર 10 વર્ષે વૃદ્ધિ થયેલી છે અને 1921માં તો વૃદ્ધિ છે એ વધવાને બદલે માઇનસમાં ગઈ છે. એના પણ કારણો છે, આગળ આપણે એના વિશે પણ વાત કરીશું. 1901 થી 1921 દરમિયાન વસ્તી વૃદ્ધિની વાત કરીએ તો આગળના કોઠામાં આપણે જોયું કે 1901 થી 1920ના 2 દશકાઓ દરમિયાન વસ્તી વધારો થોડો ધીમો હતો. આ 20 વર્ષના ગાળામાં વસ્તી 23 કરોડ 83 લાખથી વધીને 25 કરોડ 13 લાખની થઈ હતી. 1911 થી 21ના દશકા દરમિયાન વસ્તીમાં થોડો ઘટાડો થયો હતો. આ 20 વર્ષ દરમિયાન વસ્તીમાં થયેલા ધીમા વધારા માટે ત્યારનો દુષ્કાળ અને ચેપી રોગો જેવા કારણોએ ભાગ ભજવ્યો હતો. ત્યારે આજકાલ જેવી સુવિધાઓ ન હતી આરોગ્ય માટેની. દુષ્કાળ પણ એક કુદરતી આફત રૂપે સામે આવેલો, એના કારણે વસ્તી વધારો થોડો ઘટી ગયો હતો અને આ દશકાઓમાં મૃત્યુદર ઊંચો ગયો હતો. કારણ કે આરોગ્યને લગતી સુવિધાઓ વધારે ન હતી. 1970 થી 1890ના ગાળા દરમિયાન માત્ર દુષ્કાળને લીધે જ 2.5 કરોડ લોકોના મરણ થયા હતા. આ ઉપરાંત પ્લેગના રોગમાં પણ અસંખ્ય મરણ થયા હતા. આ દરેક જે મહામારીઓ હતી એના તો પછી ઈલાજો કે રસીઓ નીકળી, ત્યાર પહેલા ઘણા લોકોએ એના ભોગ બન્યા છે અને મરણને પામ્યા છે. 1911 થી 1921ના દાયકામાં તો કુલ જન્મ થયા એના કરતા કુલ મરણ વધારે થયા હતા અને એની પાછળના કારણ પણ આપણે જોયા. એમ દર 10 વર્ષની જે સ્થિતિ છે એ પણ અલગ અલગ હોય છે. પછી એ અલગ અલગ ક્ષેત્રની કેમ ન હોય, અને એ દરેક અસર વસ્તી વૃદ્ધિને અસર કરતી હોય છે. ભારતમાં વસ્તી વૃદ્ધિની બાબતમાં 1921 થી 1950નો 30 વર્ષનો ગાળો બહુ મહત્વનો છે. 1921 પછી દેશમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર પદ્ધતિમાં ઘણો સુધારો થયો છે. આથી દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં અનાજ, દવાઓ વગેરે મોકલવાનું સરળ બન્યું. પરિણામે દુષ્કાળ, ચેપી રોગો વગેરે જેવા રોગો ઉપર કે વગેરે જેવી સંજોગો ઉપર અંકુશ મૂકવાનું પણ શક્ય બન્યું. આ ઉપરાંત જાહેર આરોગ્ય સુધારણાના પગલાં લેવામાં આવતા ચેપી રોગનો ફેલાવો પણ ઘટાડી શકાયો. આની અસરને પરિણામે મૃત્યુ દરમાં ઘટાડો કરી શકાયો.
1921 થી 1951 30 વર્ષોના ગાળા દરમિયાન વસ્તીમાં 110 મિલિયન એટલે કે 1,10,00,000 લોકોનો વધારો થયો. કારણ કે આગળના 2 દાયકામાં જોયું જે સરકારનું આયોજન હતું એને કે શા કારણે લોકોના મૃત્યુ વધારે થયા છે, તો ધીરે ધીરે એ બાબત ઉપર કામ થયું. સાથે સાથે ટેકનોલોજીનો પણ અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ થતો ગયો. એટલે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર વધતા ગયા. એટલે કાંઈ પણ પરિસ્થિતિ એવી આવે આપત્તિજનક તો એનો સામનો કરવા માટે પણ સુવિધાઓ વધી ગઈ હતી. પરિણામે મૃત્યુ દરમાં ઘટાડો કરી શકાયો હતો. એમ જેમ જેમ વિકાસ થતો ગયો અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો એમ અને આયોજનના પરિણામો ઉપરથી ભૂલ સમજાતી ગઈ એમ લોકોના મરણને આપણે ઘટાડી શક્યા અને વસ્તી વધારો પાછો નોંધાયો હતો. 1921 થી 1931, 1931 થી 1941 અને 1941 થી 1951 એ 3 દશકાઓ દરમિયાન વસ્તીમાં અનુક્રમે આશરે 28, 40 અને 42 મિલિયનનો વધારો થયો. વસ્તીમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ આ 3 દશકાઓ દરમિયાન અનુક્રમે 1.1, 1.2 અને 1.4% દરે થઈ હતી. કારણ કે ધીમે ધીમે સુવિધાઓ વધી હતી. મૃત્યુદર શેના કારણે વધે છે એનો ખ્યાલ આવી ગયો હતો. સુવિધાઓ વધી ગઈ, ટેકનોલોજી વધી ગઈ, પરિણામે આપણે મૃત્યુ દર ઉપર કંટ્રોલ લાવી શક્યા હતા. 1941 થી 1951 ના દશકામાં વસ્તીનો ચોખ્ખો વધારો 42 મિલિયન જેટલો હતો. વસ્તીમાં થયેલો આ વધારો સંયુક્ત રીતે જોતા સ્પેન, પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડની કુલ વસ્તી જેટલો હતો. એટલે કે આ 3 માં મળીને જેટલી વસ્તી થાય એટલી આ 10 વર્ષમાં ભારતમાં વસ્તી વધી ગઈ હતી. આ દશકા દરમિયાન હિમાચલ પ્રદેશ અને નિકોબાર ટાપુને બાદ કરતા બાકીના રાજ્યોમાં વસ્તીમાં વધારો થયો હતો અને સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દિલ્હીમાં એટલે કે 90% થઈ હતી. કારણ કે ત્યાં સુવિધાઓ પ્રમાણમાં સારી હતી. 1921 પછીના ગાળામાં ભારતની વસ્તીમાં અને વસ્તી વૃદ્ધિના દરમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો હતો. કારણ કે ધીરે ધીરે જે કંઈ પરિવર્તનો આવતા ગયા હતા એને લોકો ધીરે ધીરે એડજસ્ટ થતા ગયા હતા અને જીવન ધોરણ છે એ ધીરે ધીરે એ મુજબ જીવાવા લાગ્યું હતું અને વસ્તીનું પ્રમાણ પણ છે એ વધવા લાગ્યું હતું. હવે વાત કરીએ 1991 દરમિયાન થયેલ વસ્તી વિસ્ફોટની અથવા તો વિસ્ફોટક વસ્તી વૃદ્ધિની. 1961 થી 1991 સુધીના 4 દશકાઓએ ભારતે આઝાદી મેળવ્યા પછીના દશકાઓ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો 7મો નંબર આવે છે અને વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા દેશોમાં ભારતનો 2જો નંબર આવે છે અને આજે પણ એ 2જો નંબર જ છે. એ તમે બાજુમાં રહેલી આકૃતિમાં જોઈ શકો છો કે પ્રથમ ક્રમાંક છે એ ચીનનો છે અને બીજો આપણો છે. ભારતનો 23.3 મિલિયન ચોરસ માઇલ વિસ્તાર ક્ષેત્રફળ છે અને 1991ની વસ્તી ગણતરી અનુસાર ભારતની કુલ વસ્તી 844 મિલિયન એટલે કે 8,43,00,000ની છે. વિશ્વની કુલ વસ્તીના 15% જેટલું વસ્તીનું પ્રમાણ ભારતમાં છે, જ્યારે વિશ્વના કુલ ભૂમિ વિસ્તારનો 2.4% ભાગ જ ભારત પાસે છે. આના ઉપરથી આપણે જાણી શકીએ કે કેટલી ભૂમિ છે અને કેટલા માનવ વસ્તી છે. અગાઉના બધા દશકાઓની તુલનામાં 1951 થી 1991ના સ્વાતંત્ર્ય પ્રાપ્તિના 3 દશકાઓ દરમિયાન ભારતમાં વિસ્ફોટક વસ્તી વધારો થવા પામ્યો છે. એ હકીકત કોઠામાં આપેલ આંકડામાં પણ આપણે જોઈ શકીએ છીએ. 1951માં દેશની કુલ વસ્તી 361 મિલિયન હતી અને 1991માં 844 મિલિયન થઈ છે અને
ત્યાર પછીના 2 દાયકાઓની વાત કરીએ તો એ છેલ્લો આંકડો પણ બાજુમાં આપણી સામે જ છે કે સતત વસ્તી વિસ્ફોટ થતો જ આવ્યો છે. તો એના વિશે ખરેખર ખૂબ જ ગંભીરતાપૂર્વક સમજવાની જરૂરિયાત છે. આપણે ટાઈમલાઈન જોઈ રહ્યા છીએ કે કયા સમયમાં શા કારણે વસ્તી વધારો થયો હતો અથવા તો નહોતો થયો, એમાંથી કેવી રીતે ધીરે ધીરે બહાર નીકળ્યા, શેના કારણે બહાર નીકળ્યા. પણ આ દરે વસ્તી વધતી રહે તો વિકાસનો દર છે એ ઓછો થઈ શકે, બીજી અનેક સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે. માટે આ બધા આંકડાઓ એ સમજવા માટે ખૂબ જરૂરી છે કે આ વસ્તી જે વિસ્ફોટક ગતિએ વધતી આવે છે એ કેટલી ગંભીર બાબત છે. આપણા સ્વાતંત્રતા પછીના જે 4 દશકાઓ છે એમાં 483 મિલિયનનો વસ્તી વધારો થયો, જે દશકા દીઠ સરેરાશ 120 મિલિયનનો વધારો સૂચવે છે. દર 10 વર્ષે 120 મિલિયન માનવ વસ્તી વધારો. આ 51 અને 91 ના દશકાઓની વસ્તી વૃદ્ધિનો દર એટલે કે રેટ બધા દશકાઓ કરતા સૌથી ઊંચો જોવા મળ્યો છે. વસ્તી વૃદ્ધિનો દર ધાર્યા કરતા પણ ઊંચો રહ્યો હોવાથી અગાઉ બાંધેલા અંદાજો પણ ખોટા પડ્યા. કારણ કે જ્યારે કંઈ પણ આયોજન થતું હોય છે વાર્ષિક કે પંચવર્ષીય, ત્યારે એમાં આ બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે જ્યારે બજેટ બની રહ્યું છે ત્યારે અને ધીરે ધીરે જ્યારે એને અપ્લાય કરવાનું હશે ત્યારે કેટલા લોકોનો વધારો થયો હશે એ મુજબ અગાઉથી જ ધારણા બાંધીને દરેક વસ્તુનું આયોજન કરવામાં આવે છે કે કેટલી વસ્તુ ઉપલબ્ધ કરાવવી પડશે, કેટલી બીજા દેશમાંથી લેવી પડશે, આ દરેક વસ્તુ. પ્રથમ 5 વર્ષીય યોજના દરમિયાન વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 1.5% રહેશે એવી ધારણા મુજબ એ પહેલી પંચવર્ષીય યોજના હતી અને એમાં લગભગ વાંધો નહોતો આવ્યો. બીજી યોજના દરમિયાન પણ આવી ધારણા ચાલુ રાખીને એમ માનવામાં આવ્યું હતું કે વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર 1.5% જ રહેશે, પરંતુ નેશનલ સેમ્પલ સર્વેની જુલાઈ 1958 થી જુલાઈ 1959 સુધીની તપાસમાં જણાવ્યું કે વસ્તી વૃદ્ધિ 1.8% દરે થઈ હતી. એટલે કે અંદાજ હતો 5નો 1.5નો અને થઈ 1.8% દરે. અને જ્યારે મોટા પાયા ઉપર વાત હોય ત્યારે આ આંકડો ઘણી મોટો ગણી શકાય. 1959માં ભારતની વસ્તી અંગે યોજાયેલા એક પરિસંવાદમાં નિષ્ણાતોએ એવી ધારણા રજૂ કરી હતી કે 1951 થી 1956ના વર્ષો દરમિયાન વસ્તી વૃદ્ધિ 1.7%ના દરે વધશે અને 1956 થી 61 સુધીના વર્ષોમાં એટલે કે બીજી પંચવર્ષીય યોજના દરમિયાન એ 2%ના દરે વસ્તી વૃદ્ધિ થઈ હતી. એટલે કે અંદાજ કરતા પણ થોડું વધારે વસ્તી વૃદ્ધિ થઈ હતી. આ પ્રમાણે 1961ની વસ્તી ગણતરીમાં દેશની વસ્તી 423 મિલિયન થવી જોઈએ એવી શક્યતા હતી, પરંતુ હકીકતમાં 1961ની વસ્તી ગણતરીમાં આ વસ્તી 439 મિલિયન થવા પામી હતી. એટલે કે જે કાંઈ અંદાજ હતો એના કરતા ઘણી વધારે થતી હતી. આ જ દિશામાં આગળ આપણે વાત કરીએ તો 1961 થી 81ના દશકાઓમાં વાર્ષિક 2.5%ના દરે બીજો 246 મિલિયનનો વધારો થતા 1981માં વસ્તી 685 મિલિયનના આંકડા સુધી પહોંચી ગઈ હતી. 1991માં ભારતની વસ્તી 84 કરોડ 43,124,222ની હતી. એટલે કે 843 મિલિયનના આંકડાને વટાવી ગઈ છે. 1981 થી 91ના દાયકામાં ભારતમાં 23.5% વસ્તી વૃદ્ધિ થવા પામી છે અને વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર જોઈએ તો અંદાજિત 5% જેવો રહેવા પામ્યો છે એમ માનવામાં આવે છે કે ભારતની વસ્તીમાં દર વર્ષે 13 મિલિયનનો વધારો થતો જાય છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે 1992માં પ્રત્યેક 1000ની વસ્તી દીઠ જન્મદર 32.5નો હતો.
તેથી વાર્ષિક 21 મિલિયન નવા બાળકો જન્મે છે. એટલે કે દર 1000 વ્યક્તિએ 32.5 નવા વ્યક્તિઓ, 33 વ્યક્તિ નવા ગણીએ તો 1000 ની વસ્તી દીઠ 11.4 ગણીએ તો પરિણામે દર વર્ષે 8 મિલિયન મરણ થાય છે. એટલે કે જન્મનો આપણે આંકડો જોઈએ સાથે મરણનો આંકડો જોઈએ. જન્મનો છે 32.5 એટલે કે 33 અને મરણનો જોઈએ તો 11.4 એટલે કે 12 વ્યક્તિનો ગણીએ તો પરિણામે દર વર્ષે 8 મિલિયન મરણ થાય છે અને 21 મિલિયન જન્મે છે. આ રીતે દર વર્ષે વસ્તીમાં ઉમેરો 13 મિલિયન જેટલો થાય છે. આથી એવું અંદાજવામાં આવે છે કે હાલના વાર્ષિક 2.5% દરે વસ્તી વૃદ્ધિ ચાલુ રહે તો પણ સદીના અંતમાં દેશની વસ્તી 1000 મિલિયન એટલે કે 100 કરોડનો આંકડો આંબી જશે. અત્યારે આપણે એ જોઈએ છીએ. આ આંકડા તો 20 વર્ષ જૂના છે. અત્યારે આપણી વસ્તી કેટલી છે એનો આંકડો બાજુમાં આપણી પાસે હાજર જ છે. એટલે ખબર પડે કે આ બધા અંદાજો છે એ કેટલા અંશે સાચા પડે છે, પરિણામે કઈ રીતે આયોજન કરવું, કેટલું ભારણ વધે છે અર્થતંત્ર ઉપર, પરિણામે ગરીબી અને બેકારી કઈ રીતે વધે છે અને વધવામાં દરેક નાગરિકનો પણ અને એની સમજદારીનો, એના આયોજનનો, પારિવારિક પણ કેટલો ફાળો હોય છે. અત્યારે આપણા દેશમાં દર સેકન્ડે એક બાળક જન્મે છે. બીજી રીતે કહીએ તો ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી જેટલો વસ્તી વધારો આપણા દેશમાં દરેક વર્ષે થાય છે. આમ આ રીતે જોતા છેલ્લા 50 વર્ષો દરમિયાન ભારતમાં વિસ્ફોટક વસ્તી વધારો થતો રહ્યો છે. વળી ભારતની વસ્તીમાં સ્ત્રીઓ અને પુરુષોના પ્રમાણમાં પણ તફાવત છે. કુદરતનું પણ એક બેલેન્સ હોય છે દરેક સર્જન, એને પણ આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. આ પણ ન થવું જોઈએ. એના આંકડાઓ જોઈએ તો 1991 ની વસ્તી ગણતરી મુજબ કુલ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 927 છે. આ પ્રમાણની અસમાનતા માટે પણ વિવિધ પરિબળો જવાબદાર છે, જેમ કે પુત્રની તુલનામાં પુત્રીનો જન્મ ઓછો આવકારદાયક છે એવી માન્યતા પણ કારણભૂત છે. કારણ કે દીકરી મોંઘી પડે છે, દહેજ દેવું પડે છે, દીકરી આજીવન સાથે નથી રહેવાની છતાં એની પાછળ ખર્ચ કરવો પડે છે ભણાવવા બાબતે કે એના રખરખાવ પાછળ, એના ઉછેર પાછળ, અને એ પારકું ધન કહેવામાં આવે છે. સાથે ધાર્મિક અમુક ક્રિયાઓમાં પણ એને માન્ય નથી ગણવામાં આવતી. એવી ઘણી બધી માન્યતાઓ છે. 1921 ની વસ્તી ગણતરી વખતે પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 955 નું હતું. એટલે કે થોડી જૂની વસ્તી ગણતરી જોઈએ આપણે ત્યારે સ્ત્રીઓનું પ્રમાણ વધારે હતું. હવે ધીરે ધીરે ઘટતું જાય છે. આ બાબત એમ સૂચવે છે કે પુરુષોની સંખ્યા કરતા સ્ત્રીઓના પ્રમાણમાં ઉત્તરોત્તર વધુ ઘટાડો થયો છે. જોકે આમાં માત્ર સામાજિક સાંસ્કૃતિક કારણો જ નહીં પણ બીજા કારણો પણ જવાબદાર છે. કારણ કે જન્મ એ તો જૈવિક ઘટના છે અને પુત્ર કે પુત્રીના જન્મ એ હજી મનુષ્યના હાથની વાત રહી નથી. કઈ રીતે કુદરત બેલેન્સ જાળવે છે આપણને ખબર નથી, પણ માનવીએ દીકરીના જન્મને વધુ સ્વીકાર્યો નથી ઉલ્લાસભર. પરિણામે એના જન્મ દરને અટકાવવાની પણ અનેક રીતો અપનાવાય છે જે યોગ્ય નથી. તો ઘણી વખત એવું થાય કે જ્યારે કુટુંબ નિયોજનની વાત આવતી હોય ત્યારે એના નેજા હેઠળ, એ નિયમ હેઠળ દીકરીના ગર્ભાધાનનું પ્રમાણ પણ અને ગર્ભપાતનું પ્રમાણ પણ બેલેન્સ કરવાની ઘણા લોકો કોશિશ કરતા હોય. એ કુટુંબ નિયોજનના નામે ગર્ભપાત કરાવી નાખતા હોય, ચેકિંગ કરાવીને કે દીકરો છે કે દીકરી. આ બધી વસ્તુ યોગ્ય નથી. જ્યારે કુદરતનું કોઈ પણ બાબતનું સંતુલન છે એ બગડે છે ત્યારે એના સામાજિક અને વૈશ્વિક અનેક સમસ્યારૂપ પરિણામ સામે આપણે આવે છે જે આપણે ભોગવવા જ રહ્યા. 1921 પછી ભારતમાં વસ્તીમાં ઝડપી વધારો થયો.
એમાં મૃત્યુ દરમાં થયેલો મોટો ઘટાડો પણ કારણભૂત છે. કારણ કે ધીરે ધીરે બધી શોધો થતી ગઈ, રસીઓની, આરોગ્યને લગતી બીજી બધી સાવધાનીઓ અને કેટલાક ચેપી રોગો, મલેરિયાના તાવને લીધે વાર્ષિક લગભગ 20 લાખ લોકોના મરણ થતા હતા. અને આ બધા રોગો ઉપર ધીરે ધીરે અંકુશ મૂકવાનું અમલમાં આવતા મૃત્યુ દરમાં મોટો ઘટાડો સિદ્ધ કરી શકાયો છે. આ ઉપરાંત આરોગ્ય સુધારણાના પગલાં, ખોરાકની વધુ સારી વિતરણ વ્યવસ્થા વગેરે પરિબળોએ પણ મૃત્યુદર ઘટાડવામાં ભાગ ભજવ્યો છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી 3 દશકાઓ દરમિયાન મૃત્યુ દરમાં ઘટાડો થવાનું વલણ વધુ ઝડપી બન્યું છે. 1921 સુધી મૃત્યુ દર પ્રત્યેક 1000ની વસ્તી દીઠ 41 નો હતો. તે 21 થી 31 અને 31 થી 40 ના દશકામાં અનુક્રમે 36 અને 41 નો થયો હતો. અને અત્યારે તે લગભગ 12 આસપાસ રહ્યો હોવાનો અંદાજ છે. એટલે કે દર ઘટતો જાય છે. મૃત્યુ દરના ઘટાડાની તુલનામાં જન્મ દરમાં થતો ઘટાડો ધીમો રહ્યો છે. એટલે કે ઈ દર વધતો રહ્યો છે. આના પરિણામે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર વિસ્ફોટક બન્યો છે અને તેની વિપરીત અસર ભારતીય સમાજના સામાજિક આર્થિક માળખા ઉપર પણ પડી છે. કારણ કે ભૂમિ આપણી પાસે ઓછી છે, માનવ સંખ્યા વધી ગઈ છે, તો આ દરેકને માટે રોજગારીનો પ્રશ્ન, એ ન સોલ્વ થાય તો બેકારીનો પ્રશ્ન, ગરીબીનો પ્રશ્ન, શિક્ષણનો પ્રશ્ન, આ દરેક પ્રશ્ન છે એ ઉદ્ભવ્યા છે અને જે આપણે નિરંતર જોતા આવ્યા છીએ અને એનો સામનો કરતા આવ્યા છીએ. તો આ બાબતે સતત વિચારણા કરવી જોઈએ કે કઈ રીતે આમાંથી આપણે બહાર નીકળી શકીએ. એમાં દરેક નાગરિકનો પણ પોતાનો ફાળો છે, એક જવાબદારી છે. બસ આ સમજ આપણે આ દરેક આંકડા ઉપરથી મેળવવાની છે.